ભુજમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે આજે નર્મદા નીરના વધામણા। નોંધનીય છે કે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર પહોંચ્યો છે। મહત્વનું છે કે ગુજરાતીઓ માટે આ રાહતના સમાચાર છે। નર્મદા નીરના વધામણા બાદ ગેટ ખોલી અને પાણી છોડાઈ શકે છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.50 મીટર પર પહોંચી ગઈ છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમ મહત્તમ સપાટી પર પહોંચવા માટે થોડીક જ દૂર છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે પહોંચવાના છે અને વધામણા પણ કરશે, શું વધુ માહિતી? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણા કરવા માટે સાંજે 4 વાગે કેવડિયા ખાતે જઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે નર્મદા ડેમ છે તે ગુજરાતની જીવાદોરી છે અને આ વખતે જે પ્રકારે પૂરતો વરસાદ રહ્યો છે તેના પગલે નર્મદા ડેમ હવે સંપૂર્ણ ભરાવા સુધી પહોંચી ચૂક્યો છે અને પ્રથમ વખત નર્મદા ડેમની પાણીની જે સપાટી છે તે 138 મીટર સુધી પહોંચી છે, એટલે કે 99% જેટલો ડેમ જે છે તે ભરાઈ ચૂક્યો છે। અને આવા સંજોગોમાં જ્યારે ગુજરાત માટે નર્મદા નીરના વધામણા કરવાના હોય ત્યારે ખુદ મુખ્યમંત્રી આજે સાંજે 4 વાગે ત્યાં પહોંચી રહ્યા છે। 99% ડેમ ભરાઈ ચૂક્યો છે અને મહત્તમ સપાટી જે છે ત્યાં પહોંચવામાં માત્ર 18 સેન્ટીમીટર જ બાકી છે, એટલે કે ગુજરાતની જીવાદોરી જે છે નર્મદા ડેમ જે હવે માત્ર 18 સેન્ટીમીટર મહત્તમ સપાટી પર પહોંચવામાં બાકી છે, ત્યારે નર્મદા નીરના વધામણા કરવા માટે આજે મુખ્યમંત્રી પોતે સાંજે 4 વાગે કેવડિયા પહોંચશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ગુજરાતીઓ માટે પણ આ રાહતના સમાચાર। હાલ નર્મદા ડેમની સપાટી 138.50 મીટર પર પહોંચી।